રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે પોલીસે અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ કરી છે તો 7થી વધારે લોકોની અટકાયત કરી છે। ત્યારે આ ગેમ ઝોનના મૂળ માલિક કોણ છે અને અન્ય સંચાલકોનો શું ભાગ છે, જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના પોલીસે અત્યાર સુધીમાં 3 લોકોની અટકાયત કરી છે। પોલીસે પ્રકાશ જૈન, યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ નામના 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે। ત્યારે આ ગેમ ઝોનનો મૂળ માલિક જે રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું છે, જેમાં માલિકનું નામ છે પ્રકાશ જૈન। પ્રકાશ જૈને યુવરાજસિંહને સાથે ભેગા મળીને ભાગીદારીમાં આ ગેમ ઝોન છે તે ખોલ્યું હતું। યુવરાજસિંહ કે જે આ ગેમ ઝોનની અંદર જે 15% ભાગીદાર હતો અને દર મહિને 1 લાખ રૂપિયા પગાર લેતો હતો। તો સાથે ત્યારે યુવરાજસિંહની વાત કરીએ તો યુવરાજસિંહ જે અધિકારીઓ સાથે બી એક સારો ગરબો ધરાવે છે, અધિકારીઓ સાથે તેના સારા સંબંધો છે તેવું બી જોવા મળેલું છે અને એટલા માટે જ ક્યાંક કહી શકાય કે જે આ આખું ગેમ ઝોન કે કોઈ પણ પ્રકારના પરમિશન વગર ચાલી રહ્યું હતું તેની પાછળનું મુખ્ય કારણ હોય તો યુવરાજસિંહ લાગી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે યુવરાજસિંહના જે પ્રમાણે જે રાજકોટના અધિકારીઓ સાથે જે સંબંધો જોવા મળી રહ્યા છે તે જોતાં તો એવું જ લાગે છે કે આ અધિકારીઓ પણ ક્યાંક આની અંદર યુવરાજસિંહ સાથે મળેલા હોય તેવું લાગે છે। પરંતુ મહત્ત્વની વાત તો એ છે કે યુવરાજસિંહ કે જેની ધરપકડ બાદ ત્યાંના નિવેદનો લેવાઈ ગયા છે અને ત્યારબાદ હવે યુવરાજસિંહે જે નવો વળાંક છે તે આપ્યો છે અને યુવરાજસિંહ એવું કહી રહ્યો છે કે હું આ ગેમ ઝોનની અંદર કોઈ ભાગીદાર નથી, હું માત્ર ત્યાં આગળ જોવા ગયો હતો અને મને પોલીસે પકડી લીધો છે। એટલે ક્યાંક જુઠ્ઠું બોલીને જે આખી વાત છે તે ડાયવર્ટ કરવાની વાત અત્યારે યુવરાજસિંહ કરી રહ્યો છે। જ્યાં આની અંદર અન્ય એક જે યુવક પકડાયો છે રાહુલ રાઠોડ કે જે મૂળ ગોંડલનો છે અને તે પણ આની અંદર ભાગીદાર તરીકે રહેલો છે। રાહુલ રાઠોડને જે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે તેને આજે વહેલી સવારે ઝડપી પાડ્યો છે। આ ગેમ ઝોનની અંદર રાહુલ રાઠોડનું જે મુખ્ય કામ હતું, જે વેલ્ડિંગથી લઈને મેન્ટેનન્સનું જે કામ હતું તે રાહુલ સંભાળતો હતો અને જ્યારે આ કામ ચાલી રહ્યું હતું ત્યારે રાહુલ પોતાના ઘરે હતો અને આખી ઘટના બની, જે આખો અગ્નિકાંડ બન્યો ત્યારે રાહુલ પોતાના ઘેર હતો અને તેને જ્યારે ખ્યાલ આવ્યો કે આ રીતની આખી ઘટના બની છે ત્યારે રાહુલ પોતાના ઘરેથી ફરાર થઈ ગયો હતો। ત્યારે આજ સવારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો છે। રાહુલ રાઠોડ અને યુવરાજસિંહ બંને એક સારા મિત્રો છે તેવું બી જાણવા મળેલું છે। પોલીસ તપાસમાં બી આ બહાર આવ્યું છે। ત્યારે હાલ તો કહી શકાય કે 3 વર્ષથી જે આ ગેમ ઝોન ચાલી રહ્યું હતું તે ગેમ ઝોનમાં કોઈ જ પ્રકારની પરમિશન લેવા નથી આવી, જ્યાં ના તેમાં ફાયર એનઓસી લેવામાં આવી કે ના તેને ચલાવવા માટે જે લાયસન્સ લેવાનું હોય તે લાયસન્સ મળી આવ્યું નથી। અને આ આખો જે કહી શકાય કે જે અગ્નિકાંડ સર્જાયો અને 28 લોકોના જે ભોગ લેવાયા છે તેમાં જે આ તમામ સંચાલકો છે તે લોકોનો મુખ્ય રોલ છે તે રહેલો છે। ત્યારે આ સંચાલકોની તો અત્યારે પોલીસે ધરપકડ કરી લીધી છે, એસઆઈટીની રચના થઈ ચૂકી છે, પરંતુ જે મહત્ત્વની વાત છે કે જે અધિકારીઓ છે તે અધિકારીઓ સામે હજી સુધી કોઈ પગલાં ભરાયા નથી। જે ફોટા છે તે ફોટા બી સામે આવી રહ્યા છે, ફોટા બી વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર કે જેની અંદર સ્પષ્ટપણે દેખાય છે કે તે વખતના કલેક્ટર હતા તે કલેક્ટર આ ગેમ ઝોનના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા। રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બી તે જે આ ગેમ ઝોનના ઉદ્ઘાટનમાં પહોંચેલા હતા। ત્યાંના રાજકોટના એસપી છે તે પણ ગેમ ઝોનની અંદર ઉદ્ઘાટનમાં પહોંચેલા હતા અને ત્યાંના ડીસીપી પણ ગેમ ઝોનના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા। પરંતુ આ તમામ અધિકારીઓ જ્યારે ત્યાં પહોંચ્યા તો એ લોકોએ એ તપાસ કરવાની કોઈ તસ્દી નથી લીધી કે આ જ ગેમ ઝોનની જે પરવાનગીઓના જે કાગળ હોય છે તે કાગળ યોગ્યપણે તમામ લેવામાં આવ્યા છે કે નથી આવ્યા। માત્ર ત્યાં પહોંચ્યા, એન્ટરટેનમેન્ટ કર્યું, ફૂલહાર આપ્યા અને ત્યાંથી નીકળી ગયા। પરંતુ જે લોકોની જે આટલી મોટી સંખ્યામાં ત્યાં બાળકો જમવા માટે આવતા હોય છે, લોકો ત્યાં ભેગા થતા હોય છે, ત્યારે તેના જાનમાલને કોઈ નુકસાન થાય તો કઈ રીતની તેની આખી વ્યવસ્થા કરવામાં આવી છે તે પ્રકારની કોઈ જ તપાસ છે તે અધિકારીઓ દ્વારા કરવામાં નથી આવી। અને એટલા માટે જ ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે આની અંદર અધિકારીઓનો એટલો જ રોલ છે કે જેટલો સંચાલકોનો છે અને એટલા માટે જ અધિકારીઓનું નામ આ ફરિયાદની અંદર સામેલ થવું જોઈએ તે માંગ છે તે ઉઠી રહી છે। ત્યારે હાલ તો એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ કોઈ અધિકારીનું નામ હજી સુધી નાખવામાં નથી આવ્યું। જે પ્રમાણે સૂત્રો પાસેથી માહિતી મળી છે તે પ્રમાણે વાત કરીએ તો વર્ષો પહેલાં જે ટીઆરપી ગેમ ઝોન બનાવવામાં આવ્યું ત્યાં એક ખુલ્લો પ્લોટ હતો અને તે જમીનનો મૂળ માલિક ગિરિરાજસિંહ જાડેજા હતો। ગિરિરાજસિંહ જાડેજા પાસેથી યુવરાજસિંહ સોલંકીએ આ પ્લોટ છે તે ભાડે લીધો હતો અને ત્યાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગેમ ઝોન બનાવવાનું જે સપનું છે યુવરાજસિંહનું તે પૂરું કર્યું અને કહેવાય કે જે સૌથી મોટું ગેમ ઝોન બનાવવાનું જે ખેલ છે તે શરૂ કરવામાં આવ્યો હતો। યુવરાજસિંહ સોલંકી એ કહેવાય છે કે જે સીમ સપાટા મારવા બી ખૂબ ગમે છે, તે સીમ સપાટા મારવામાં પણ એક્સપર્ટ છે
મોંઘીદાટ બાઇકો છે તે ફેરવવાનો શોખીન છે, સાથે સાથે તે બાઇકર્સની ટ્રીપ પણ ઓર્ગેનાઇઝ કરતો હતો તેવું પણ તપાસની અંદર અત્યારે સામે આવ્યું છે. સૂત્રો દ્વારા બી આ માહિતી મળી રહી છે. યુવરાજસિંહ સોલંકી અને અનેક મોટા માથાઓ સાથે તેના સંબંધો હોવાનું છે તે પણ સામે આવેલું છે. ત્યારે આ લોકો કોણ કોણ છે અને યુવરાજસિંહ સાથે તેના કેવા સંબંધ છે? મહત્વની વાત એ છે કે આ ગેમ ઝોનની અંદર પણ કોઈ મોટા માથાનો અંદર ભાગીદારી ક્યાંય હિડન ભાગીદારી રાખવામાં આવી છે કે કેમ તે પણ તપાસનો એક મોટો વિષય બની ચૂક્યો છે. એસઆઈટી દ્વારા એ દિશામાં કોઈ તપાસ કરવામાં આવશે કે કેમ તે હજી ચોક્કસપણે કહી ના શકાય, પરંતુ એવી એક વાત છે કે જે સામે આવી રહી છે કે આની અંદર કોઈ રાજકીય માથું, જે મોટું માથું છે તે સંડોવાયેલું છે અને તેને આની અંદર તેને સપોર્ટ છે તે મોટા પાયે તેને આપવામાં આવ્યો હતો અને એના કારણે જ આ ગેમ ઝોન છે જે કહી શકાય કે અદ્ધરતાલ ચાલી રહ્યું હતું. લોકોને મોતના મોંમાં નાખી દેવામાં આવ્યા હતા અને ત્યાં આગળ લોકો ગેમ રમવા માટે જતા હતા. પણ આ રાજકીય માથું કોણ છે તે બાબતને લઈને હવે એસઆઈટી તપાસ કરે તો ચોક્કસથી ખ્યાલ આવી શકે કે આની અંદર અન્ય કોઈ રાજકીય નેતા સંડોવાયેલો છે કે કેમ. પરંતુ એ ચોક્કસપણે કહી શકાય કે યુવરાજસિંહ સોલંકીના સંબંધો જે ઘણા ઘનિષ્ઠ રાજકીય લોકો સાથે રહેલા છે, અધિકારીઓ સાથે રહેલા છે, ત્યારે તેની તપાસમાં ચોક્કસથી બહાર આવી શકશે. ત્યારે એસઆઈટી આ બાબતે લઈને હવે કોઈ યોગ્ય રીતે તપાસ કરશે કે કેમ એ પણ હાલ સવાલ ઉઠી રહ્યો છે. પરંતુ હાલ તો કહી શકાય કે જે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જે મુખ્ય સંચાલક સહિત પ્રકાશ જૈન સહિત જે યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ કે જે મેન કહેવામાં આવતા હતા, આ ત્રણેયની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે. અન્ય લોકોની શોધખોળ છે તે હાલ કરવામાં આવી રહી છે. ફરિયાદની અંદર કુલ 6 નામ છે અત્યાર સુધીમાં સામે આવ્યા છે, તેમાંથી 3ની ધરપકડ કરવામાં આવી છે, અન્ય 3 છે તેની શોધખોળ કરવામાં આવી રહી છે. ત્યારે એસઆઈટીના રિપોર્ટમાં હવે આગામી સમયમાં શું આવે છે, અન્ય કોઈ મોટા વગવાળા નેતાનું નામ બી ખુલે છે કે કેમ તે બી એક ખાસ જોવાનું રહેશે. આપ શું માની રહ્યા છો કે ખરેખર આની અંદર મોટા નેતાનું નામ ખુલશે કે પછી આ આખા કેસનું કોકડું વાળી દેવામાં આવશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.